નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। થોડા દિવસોમાં માતાના મઢમાં દર્શનાર્થીઓ ઉમટી પડવાના છે। પદયાત્રીઓ પણ લાખોની સંખ્યામાં આવે છે અને એસટી દ્વારા ખાસ બસ મોટી સંખ્યામાં દોડાવાય છે। નવરાત્રી દરમિયાન માતાના મઢ આવવા જવા માટે ભાવિકોને સુવિધા મળી રહે તે માટે 30 તારીખની સાંજથી 150 જેટલી ખાસ બસ દોડાવવામાં આવશે તેમ ડિવિઝનલ મેનેજર YK પટેલે જણાવ્યું હતું અને ટિકિટ ભાડું ₹130 રહેશે। યોગેશ પટેલ, વિભાગીય નિયામક, એસટી ભુજ। માતાનો મઢ એ શ્રદ્ધાળુઓ માટે ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષે લાખો મુસાફરો, દર્શનાર્થીઓ પગપાળા માતાના દર્શને આવતા હોય છે અને દર વર્ષે આપણે એ લોકોની સેવા માટે બસોની વ્યવસ્થા કરતા હોઈએ છીએ। આ વખતે પણ 30 તારીખ સાંજથી લગભગ આપણે 200 થી 250 બસોનું આયોજન કર્યું છે। એ નવરાત્રિ સુધી આપણે એને મુસાફરોને એનો સેવાનો લાભ આપીશું। આમાં આયોજનની વાત કરીએ તો એક તો માતાના મઢના મેળા ખાતે આપણે એક પોઈન્ટ રાખીએ છીએ, એક ભુજ હેડક્વાર્ટર ખાતે રાખીએ છીએ, તેમજ દરેક ડેપો ખાતેથી પણ જો માતાના મઢના મુસાફરો હોય એને પણ એ લોકો સેવા આપતા હોય છે। પણ મેજોરિટી ઓપરેશન આપણું ભુજ અને માતાના મઢ 2 પોઈન્ટ ખાતેથી ચલાવીએ છીએ અને અંદાજિત નહીં તો લગભગ 15 લાખ મુસાફરો આ યાત્રાનો લાભ લે છે। આમ માતાના મઢે જતા આવતા દર્શનાર્થીઓ માટે એસટી બસની ખાસ વ્યવસ્થા કરાઈ છે। ગત વર્ષે 15 લાખ ભાવિકોએ આ ખાસ બસમાં મુસાફરી કરી દર્શન કર્યા હતા। તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।